આજના હેલ્થ સેગમેન્ટમાં વાનગીનો રાજા ગણાતા કંદમૂળના ફાયદાઓ અને સ્વાસ્થ્ય લાભો વિશે જણાવીશું. તો તમારા રસોડામાં રુચિ લાવતું આ કંદમૂળ અને મસાલો શરીરને અનેક રીતે રક્ષા કરે છે અને બોડીને મજબૂત બનાવવામાં પણ મદદરૂપ થાય છે, જે તમારા, મારા અને આપણા સૌના આરોગ્ય માટે ખરેખર રત્ન સમાન છે. ચાલો જાણીએ વિગતે. નમસ્કાર દર્શક મિત્રો, BS90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. લસણને સ્વાદ ધરાવતા માટેનો મસાલો માનવામાં આવે છે, પરંતુ તે ગંભીર બીમારીઓ માટે પણ રામબાણ ઇલાજ તરીકે ઉભરી આવે છે. અને આ સાથે જ તેમાં રહેલું એસિલિન શરીરના સુગર લેવલને નિયંત્રણ કરે છે અને તમામ પ્રકારના ડાયાબિટીસના દર્દીઓ માટે તે ખૂબ જ ફાયદેકારક છે. તો વધુમાં લસણ હૃદયને મજબૂત બનાવે છે અને આ સાથે જ હાઈ બ્લડ પ્રેશરને ઘટાડે છે. નામ જોવા જઈએ તો લસણ વિવિધ જાતના શાક, ગ્રેવી, ચટણી તેમજ અનેક રીતે ઉપયોગી છે. તો લીલું લસણ અને સૂકું લસણ ખાવાના ફાયદા જોરદાર છે. તો ઘણા હેલ્થ એક્સપર્ટ તો લીલા લસણને સલાડ તરીકે ખાવાની પણ સલાહ આપે છે. અને આ સાથે જ ઘણા લોકો સૂકા લસણની કઢીને ફોતરા સાથે ઓઇલમાં સાતળીને ભોજન સાથે ખાય છે. અને આ સાથે જ ઠંડીની ઋતુમાં આખા લસણના શાકનો આજકાલ ટ્રેન્ડ પણ વધ્યો છે. તો ભારતીય ભોજનમાં લસણનો ઉપયોગ સ્વાદ અને સુગંધ વધારવા માટે થાય છે, પરંતુ તે માત્ર એક મસાલો જ નથી, પરંતુ ઔષધીય ગુણોથી ભરપૂર કુદરતી ઘટક છે. અને ખાસ કરીને ડાયાબિટીસ જેવા ગંભીર રોગોમાં લસણને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તો વૈજ્ઞાનિક સંશોધનો અને આયુર્વેદ ગ્રંથો બંને પુષ્ટિ કરે છે કે લસણ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તો આ સાથે જ ડાયાબિટીસ એક એવી સ્થિતિ છે જેમાં શરીરને પૂરતું ઇન્સ્યુલિન ઉત્પાદન થતું નથી અને આ ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી. આના પરિણામે બ્લડ સુગર લેવલનું સ્તર વધે છે. તો લસણ આ સમસ્યાને બે સ્તરો પર ઉકેલવામાં મદદ કરે છે. અને પ્રથમ, તે સ્વાદુપિંડને ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવા માટે સક્રિય કરે છે, અને બીજું કે તે કોષો પર ઇન્સ્યુલિનની પકડને મજબૂત બનાવે છે. તો આ બેવડી અસરને લઈને બ્લડ સુગર લેવલના સ્તરને નિયંત્રિત કરવા માટે મદદ કરે છે અને દર્દીઓને રાહત પૂરી પાડે છે. તો લસણમાં રહેલું સક્રિય ઘટક એલિશિન સંવેદનશીલતામાં વધારો કરે છે અને સાથે જ કોષોમાં ગ્લુકોઝને વધુ સરળથી શોષી શકે છે. તો આ પ્રક્રિયા ધીમે ધીમે સામાન્ય રક્તખાંડના સ્તરને જાળવવા માટે મદદ કરે છે. અને અભ્યાસોમાં દર્શાવવામાં આવ્યું છે કે લસણનું નિયમિત સેવન ઉપવાસ રક્તખાંડ ઘટાડી શકે છે અને આ સાથે જ ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓમાં ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડી શકે છે. તો ડાયાબિટીસના દર્દીઓમાં હૃદય રોગનું જોખમ વધારે હોય છે અને લસણ રક્તવાહિનીઓને સ્મૂથ બનાવે છે, તો રક્ત પ્રવાહમાં સુધારો કરે છે અને હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. તો હૃદયની સમસ્યાઓનું જોખમ ઘટાડે છે. અને આ સાથે જ તેનું એક મુખ્ય કારણ છે કે લસણ કુદરતી રીતે એન્ટીઓક્સિડન્ટ, બળતરા વિરોધી પદાર્થો અને આ સાથે જ હૃદય સ્વસ્થ રાખવાના પદાર્થો તેમાં ભરપૂર જોવા મળે છે. તો વધુમાં લસણમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણધર્મો પણ હોય છે, જે ચેપ સામે લડવામાં મદદ કરે છે. અને લસણનું સેવન કરવાથી શરદી, ખાંસી અને ફ્લૂ જેવી મોસમી બીમારીઓથી પણ ઝડપથી રાહત મળી શકે છે. તો લસણ ઘણી અન્ય બીમારીઓ માટે પણ અસરકારક છે અને તે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. તો પાચનમાં સુધારો કરે છે, હૃદય રોગનું જોખમ ઘટાડે છે અને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. તો ભારતીય ભોજનનો એક સામાન્ય ભાગ લસણ અસાધારણ સ્વાસ્થ્ય લાભો આપી જાય છે. ના સાથે જ વૈજ્ઞાનિક સંશોધનો અને આયુર્વેદ બંને તેની ઉપયોગિતામાં સાબિત કરે છે કે નિયમિત અને સંતુલિત માત્રામાં લસણનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ નિયંત્રિત થાય છે અને હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. આ સાથે જ રોગ પ્રતિકારક શક્તિ વધવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS90 ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS90 ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.